નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 11 વિષય છે સમાજશાસ્ત્ર દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 નું મિત્રો પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા, પસંદ આવે તો આપણે એક લાઈક પણ કરી દેવાની છે. તો વિભાગ એની શું શરૂઆત કરીશું. નંબર 1 છે સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો છે? તો ઓપ્શન નંબર એ છે ઇબાહિલ દુર્ખીમે આપ્યો છે. નંબર 2 છે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો ઓપ્શન નંબર સી વર્તનલક્ષી છે. નંબર 3 છે જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાં ઉતરી આવી છે? ઓપ્શન નંબર સી વર્ણ. નંબર 4 છે કઈ વ્યવસ્થા દ્વારા સમાજને અનુકૂલન સંધાય છે? ઓપ્શન નંબર એ આર્થિક વ્યવસ્થા. નંબર 5 છે માનવ વર્તનનું માટેનું ચાલક બળ કયું છે? ઓપ્શન નંબર સી ધ્યેય છે. નંબર 6 છે કોના મતે આધુનિક સમયમાં આવેલું પરિવર્તન સૌથી ઝડપી છે? ઓપ્શન નંબર એ મુરે. નંબર 7 છે પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઓપ્શન નંબર એ ટેલિવિઝનને. નંબર 8 છે માનવ સંબંધોની વિકસતી પ્રક્રિયાને શું કહેવાય છે? ઓપ્શન નંબર એ સામાજિકીકરણ. નંબર 9 છે સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? ઈસવીસન 1954માં. બરાબર છે. નંબર 10 છે વિભક્ત કુટુંબમાં કુટુંબના નિર્ણયો કેવી રીતે લેવાય છે? ઓપ્શન નંબર બી સર્વસંમતિથી. ત્યારબાદ મિત્રો વિભાગ નંબર 2 તરફ આગળ વધીશું. નંબર 11 છે ભારતમાં સમાજશાસ્ત્ર સૌ પ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થઈ હતી? તો મુંબઈ યુનિવર્સિટી. નંબર 12 છે પ્રાપ્ત દરજ્જાના 2 ઉદાહરણો આપો. શિક્ષક અને ડોક્ટર. નંબર 13 સ્વ એટલે શું? પોતાના વ્યક્તિના પ્રત્યેની સભાનતાને શું કહેવાય? સ્વ કહેવાય છે. નંબર 14 છે સંસ્કૃતિના પ્રકારો કેટલા અને કયા કયા? તો 2 પ્રકાર છે, ભૌતિક અને અભૌતિક. નંબર 15 છે વિચારસરણી શેનો સમૂહ છે? તો વિચારો છે, માન્યતા છે, ખ્યાલનો સમૂહ છે. ત્યારબાદ મિત્રો વિભાગ સી ના પ્રશ્નો છે. બરાબર છે. એ પણ તમારા જે સુધી પેપર લેવાનું બાકી છે તો આ મોસ્ટ ટાઈમ પેપર તરીકે તમે લઈ શકો છો. ત્યારબાદ વિભાગ ડી છે ચેપ્ટર અને પેજ નંબર લખેલા છે મિત્રો, તમે જોઈ શકો છો. બરાબર છે. નંબર 31 ફકરામાંથી પ્રશ્નો શોધીને લખવાના હોય છે. એના પછી ઈ છે મિત્રો, તો 32, 33 અને 34 મિત્રો ઈમાં આવે છે. એમાં 34મો નંબર પ્રશ્નો ફકરા આધારિત છે, ચેપ્ટર નંબર 6 માંથી લીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.